હમણે બજારની અંદર એક ભાઈએ કટલરીની દુકાન કરેલી. હવે નાનું બાળક અહીંયાથી નીકળ્યું એટલે દુકાને ગયું અને રોજ નીકળતું એટલે આજ તો દુકાને કંઈક લેવા માટે ગયું. એટલે દુકાનવાળા ભાઈને કે ભાઈ તમારી જોડે કોઈ ગોરા થાય એવી ક્રીમ નથી? દુકાનવાળો ભાઈ કે છે ને. તો કે સાલા લગાવવાનું રાખ ને, હું કાયમ અહીંથી નીકળું છું, તને જોઈને મને બીક લાગે છે. છોકરું મજાક ઉડાઈ ગયું બોલો પેલા ભાઈની. પણ એ ભાઈએ એવા હતા કાળા મશ. હમણાં વળી એક ગામડાની દેશી મહિલા બસની અંદર મુસાફરી કરતી હતી. પોતાની જોડે એક નાનું બાળક હતું, 6-7 મહિનાનું હશે. એટલે પોતાના બાળકની ચડ્ડી બદલાવતા હતા. એટલે બાજુમાં એક સિટીના મેડમ બેઠેલા. તે બેનને કે હગીશ ક્યાં હગીશ? તે મહિલા કે ના ના હગીશ નહીં, ખાલી મૂતીશ. તારીમાં ડાયપરનું કે છે. પણ ગામડાના બૈરા એ ગામડાના જોય હો. હા, ભૂકા ગાઈડ નાખે એવા જવાબ હોય ગયા. હા, ગઈકાલે રાત્રે 10-1 વાગ્યે મારી પત્નીને હું એમ કીધું કે મારી બેટી ઊંઘ મને આવતી નથી. પત્નીએ શું જવાબ આપ્યો ખબર? મને કે ઊંઘ ના આવતી હોય ને એક કામ કરો, વાસણ ધોયા વગર પડ્યા છે ધોઈ નાખો ને. પછી મેં તો કીધું કે ના ના હું તો ઊંઘમાં બોલું છું હો. બસ હુઈ જો ચૂપચાપ ફટાફટ, દાડો ઉગજો હવાર. તો મિત્રો, વિડીયામાં આવા ધમાકેદાર જોક્સો લઈને આવ્યો છું. તો પ્લીઝ મહેરબાની કરી વિડીયો પૂરો જોજો, મજા આવશે અને મનોરંજન પણ ભરપૂર થશે. અને વિડીયામાં આગળ જોક્સો ગમે તો લાઈક કરતા રહેજો, સબસ્ક્રાઈબ કરતા રહેજો. ખાલી 2 ટપાકા કરવાના હોય છે, એમાં કોઈ મૂડી માયા કોઈ ઓછી થઈ જવાની નથી. તો સાથ સહકાર આપી વિડીયો પૂરો જોજો, મજા આવશે. શરૂઆત કરી દઉં ધમાકેદાર જોક્સ. એક વખત ગામડાના કાકા વિદેશમાં ગયા અને ત્યાં એક દુકાન ઉપર જઈ અને બિસ્કુટ માગ્યું. પેલા ભુરિયાઓ ગૂગલમાં હજુ સુધી સર્ચ કરે છે બોલો. અને તો સારું ના થયું, ચોકલેટ ના માજી, ચોકલેટ ને કે ભુરિયા 2 ભોન થઈ જોત માતાના. ગામડાના ભાભા એટલે ભૂકા કાઢી નાખે ભાઈ. આપણે ગામડાની અંદર સ્ત્રીઓની એક પરંપરા છે કે સાંજે એવું વિચારતી હોય કે આપણા પતિ આવશે એટલે સાથે જમીશું. પણ સિટીની અંદર કેવું હોય કે આપણા પતિ કંઈક લાવશે ને તારે જમીશું. આવો ફરક છે હો ગામડાનો ને સિટીનો. આજના આધુનિક આ સમયની અંદર તમે 50 તોલાની ચેન પહેરીને ફરશો ને તો એ તમને કોઈ નહીં પૂછે ક્યાં કરાવી. પણ 1 સાઈડ કે 2 સાઈડ કે થોડા ઘણી ફેશન વાળા જો વાળ કપાઈને ગામમાં ફરવા નીકળ્યા એટલે કેટલાય જુવાનિયા પૂછશે ભાઈ ક્યાં કપાવીને આયા છો? અમારે કપાવવા. આ તો સમય બલવાન છે ભાઈ. એક ગામડાના કાકા રોજ દવાખાનાની અંદર દવાખાનાની બારે એક ઓટલા ઉપર જઈ અને બપોર થાય એટલે ઓટલા ઉપર જઈને ગોઠવાઈ જાય હો. દવા હવા કરાવે નહીં. એટલે આવી રીતે રોજ બપોરે આવીને ગોઠવાઈ જાય ને દવા ના લે. એટલે એક દિવસ ડોક્ટરે પૂછ્યું કે કાકા તમારે કોઈ બીમારી હોય અને તમારી જોડે કોઈ પૈસા ના હોય તો બોલો, હું તમને મફત દવા આપીશ. કાકા કે ના હો, આપણને કોઈ બીમારી નથી. આ તો તમે પાટિયા ઉપર લખેલું છે કે સ્ત્રીઓને જોવાનો સમય 4 થી 5 વાગ્યાનો છે, એટલે જ આપણે આઈને ગોઠવી જઈએ છે હો. બાકી બીમારી આપણને લાગે વળગે નહીં. હવે આ કાકાનું શું કરવું કહો? ડોક્ટરે દવાખાનું બંધ કરી દીધું બોલો. હમણાં અમારા ગામમાં વિદેશથી ભુરિયા આવ્યા. એટલે દરવાજે લીંબુ મરચા લટકતા જોઈને કે વોટ ઇઝ ધીસ? મેં એમને કીધું કે આ એન્ટીવાયરસ છે, મેડ ઇન ઇન્ડિયા. ભુરિયા હજી ગોતે છે ગૂગલમાં. આ દર વર્ષે દિવાળી આવે એટલે અમારા ગામના 10 થી 150 થી 200 જવાનિયા હરિદ્વાર જાય બોલો. પણ મારો રોયો એક કે હજુ સુધી બાવો ના થયો.
પણ અહીંયાને જે ઉશીના પૈસા આલતા હતા ને એ બધાય બાવા થઈ ગયા માતા. ગામડાની અંદર હમણાં એક સાસુ નવી નવી છોકરાને વહુ લાયા. એક દિવસ વહુને કે વહુ બેટા આ તમારા ખાલી હાથ સારા નથી લાગતા હો. વહુ કે મોબાઈલ ચાર્જિંગમાં મૂક્યો છે સાસુમાં. સાસુ કે બંગડીનું કહું છું વાંદરી બંગડીનું. ઓવે હમણે એક છોકરાના લગ્ન ગામડાની એક છોકરી સાથે નક્કી થયા હો. છોકરો એની પપ્પાને કે પપ્પા મારે લગ્ન નથી કરવા. એના પપ્પા કે કેમ નથી કેમ કરવા? છોકરો કે એ છોકરીને આખું ગામ ખટારો ખટારો કહે છે બોલો, તેમાં મારે લગ્ન નથી કરવા. એના પપ્પા કે બેટા કરી લે ને, સાવ નાનકડું ગામ છે, ફરી ફરીને કેટલું ફરીએ છીએ, એવરેજ તો હાલ છે જ. એક ગામડાના કાકાએ વિમાનની અંદર ચા મંગાવી બોલો. એ એર હોસ્ટેસ તો દૂધ ને ગરમ પાણી ખોંડ ને ચાની ભૂકી ને બધું મૂકી ગઈ. એટલે કાકા બાપડે મોઢ મુશ્કેલીથી ચા બનાવી અને પી લીધી. એટલે ફરી એર હોસ્ટેસ આવીને કાકાને કે કંઈક નાસ્તો કરશો? બિચારો કાકો કે ભજીયા ખાવા તો પણ તમે આવડા નાના ટેબલ માથે તેલનો ડબ્બો ખીરું લોટ ને ચારો પાયમસ ને આ બધું ચા મેકશો? યાર હોસ્ટેસ હજી બે ફોન છે બોલો. અમારા ગામમાં હમણાં એક છગન કાકાએ આંખનો મોતિયો ઉતરાવીને મણી નખાવ્યો. તો આખા ગામમાં બુડું વાત ફેલાણી કે છગન કાકાએ મણી બેહાડી, છગન કાકાએ મણી બેહાડી. ઘણી બધી ડોસ્યું તો એમ કે મારો રોયો મરવાની ઉંમરમાં હરખો ના રહ્યો, હજુ કેટલું જીવવું છે તે ઘરમાં મણી બેહાડીને બેઠો. આવી નક્કી કર્યા વગર વાતો કરે બોલો. તો મિત્રો ખરેખર જોક્સ તમને ગમ્યા હશે, તમને હસવું પણ આવ્યું હશે અને ભરપૂર મનોરંજન થયું હશે. તો મિત્રો વિડીયોને એક લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને બીજો વિડીયો ફટાફટ તમારી જોડે પહોંચી જાય. અને નવા જોક્સો સાથે મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી રજા માગું. જય માતાજી.